વિદ્યાર્થી મિત્રો, ગઈકાલથી આપણે નેટના અભ્યાસક્રમમાં નેટ સેટના તમારી જે પરીક્ષાઓમાં નેશનલ લેવલની અને સ્ટેટ લેવલની જે વિદેશી કૃતિઓની વાત છે એની વાત આપણે કાલથી શરૂ કરેલી. આપણે કાલે ડિવાઇન કોમેડીની વાત કરી, માદામ બોવારીની વાત કરી, હોમરના ઇલિયડની વાત કરી અને હવે આજે આગળ ચાલીએ એની અંદર. તો ગેબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝની 100 years of solitude એ તમારા અભ્યાસક્રમમાં છે. એકાંતના 100 વર્ષ નામે એનો ગુજરાતી અનુવાદ થયેલો છે. શોધી કાઢજો આ ગુજરાતી અનુવાદ કોણે કર્યો છે. માર્ક્વેઝ 6 માર્ચ 1927 જન્મ્યા અને 17 એપ્રિલ 2014 એમનું મૃત્યુ થયું. હું આ જન્મ અને મૃત્યુ શા માટે આપું છું? કારણ કે તમારે આ સર્જકોને ઘણીવાર ક્રમમાં ગોઠવો એવું પણ આવે છે. તો કોણ ક્યારે જન્મ્યું એટલા માટે હું દરેકનો જન્મ વર્ષ અને મૃત્યુ વર્ષ આપી રહી છું. માર્ક્વેઝ વાર્તાકાર, નવલકથાકાર અને પત્રકાર, અમેરિકાના સર્જક. 1982 માર્ક્વેઝને નોબેલ ઇનામ મળ્યું. એમની જે જાણીતી કૃતિઓ છે એ 100 years of solitude, The autumn of patriarch, Love in the time of cholera, Chronicle of a death, ફટ્રો. આ એમની જાણીતી કૃતિઓ છે. માર્ક્વેઝ શેના માટે જાણીતા છે? દાખલા તરીકે આપણને એવું કંઈક સેમ્યુઅલ બેકેટ અથવા તો આલ્બેર કામુ શેના માટે જાણીતા? તો આપણને તરત જ કહીએ કે એબ્સર્ડ માટે કામુ જાણીતા છે. સાત્રે તો એવું કંઈક અસ્તિત્વવાદ માટે જાણીતા છે. તો માર્ક્વેઝ એ મેજિક રિયાલિઝમ માટે બહુ જ જાણીતા. જે રીતે આપણે હાર્ડીની નવલકથાઓ વાંચતા હોઈએ, ટેસ ઓફ ધ ડબરવિલે કે, તો વેસેક્સ નામનો એક કાલ્પનિક પ્રદેશ હાર્ડીની નવલકથાઓમાં તમને જોવા મળે. તો માર્ક્વેઝમાં એ રીતે મેકોન્ડા નામનું કાલ્પનિક ગામ છે. જે કંઈ ઘટનાઓ ઘટે છે તે આ મેકોન્ડા નામના ગામમાં ઘટે છે. એ આપણે યાદ રાખવાનું આખા પેલામાં ભણીએ ત્યારે. જો આવા કાલ્પનિક શહેરો માત્ર માર્ક્વેઝમાં જ હોય એવું જરૂરી નથી. ઇંતઝાર હુસેન, જેને આપણે એશિયા ખંડના બહુ જ મોટા લેખક તરીકે ઓળખીએ છીએ, એની અંદર રૂપનગર અથવા હુસ્નાપુર એ કાલ્પનિક શહેરોનું નામ છે. માર્ક્વેઝની મોટાભાગની કૃતિઓમાં એકાંત, સોલિટ્યુડ એની એટલે કે મૂળભૂત કથાવસ્તુ શું? તો આ સોલિટ્યુડની વાત એ એની મૂળભૂત કથાવસ્તુ તરીકે આવે. એક પ્રશ્ન પણ આપણને સાથે સાથે થાય કે આ 100 years of solitudeમાં છે શું? શેના માટે એ આટલી બધી જાણીતી છે? તો અહીં કોઈ સુનિશ્ચિત કથાનક કે સમય રેખા નથી. ગેબ્રિયલ માર્ક્વેઝ આ નવલકથા દ્વારા કદાચ એવું દર્શાવવા માંગે છે કે ઇતિહાસ એ કોઈ તર્કબદ્ધ ચક્ર, સાયકલમાં ચાલતો નથી. એ કોઈને કોઈ રીતે આગળ વધતો રહે છે અને એની અંદર પ્રગતિ પણ હોય અને અધોગતિ પણ હોય. આપણે બધા એના સાક્ષી છીએ કે આપણે કેવા અધોગતિ ભર્યા કાળમાંથી પસાર થતા હોઈએ, પાછો એ કાળ પ્રગતિની અંદર પરિણમી જતો હોય. આ નવલકથાની અંદર કોઈ એક પાત્ર કેન્દ્રમાં નથી, પણ બ્યુન્ડિયા નામનો આખો પરિવાર એ અહીં કેન્દ્રમાં છે. આ પરિવારની અંદર જોસ, આર્કેડિયો, ઓરેલિયાનો, ઉર્સુલા તથા અમરંતા જેવા પાત્રો છે જે પુનરાવર્તિત થતા થતા વારે વારે આવે છે. જો તમે આકા દરિયા કુર્તલૈન હૈદરની નવલકથાની વાત કરો તો એની અંદર પણ એના એ નામધારી પાત્રો વારે વારે એક યુગમાં બીજા યુગમાં તમને સામા મળે છે. તો 100 years of solitude એ મેકોન્ડો નામના નગરનો ઇતિહાસ રજૂ કરે છે. આ નગર
દક્ષિણ અમેરિકાના એક અનામી વિસ્તારમાં આવેલું છે. ફરી યાદ રાખવાનું, આ મેકોન્ડો નગર એ લેખકની કલ્પનાનું શહેર છે. અહીંયા વસતો એક પરિવાર, બ્યુન્ડિયા પરિવાર, એની 7 પેઢીની કથા અહીં રજૂ થઈ છે. મેકોન્ડોની પ્રગતિ અને અધોગતિનું અહીં વર્ણન છે. આ પરિવારનો વડો જોસ આર્કેડિયો, એની પત્નીનું નામ ઉર્સુલા. તો આપણે માત્ર આટલું જ યાદ રાખવાનું હોય, મુખ્ય પાત્રો કોણ, લેખકનું નામ, એ લેખકની મહત્વની કૃતિઓ અને એનું જન્મ વર્ષ અને મૃત્યુ વર્ષ. આ તમને યાદ રહેવું જરૂરી છે. આગળની કૃતિ ધ વેસ્ટલેન્ડ, લેખક ટી.એસ. એલિયટ. બહુ જાણીતું નામ વિવેચન ક્ષેત્રે પણ. ટી.એસ. એલિયટ 26 સપ્ટેમ્બર 1888 એમનો જન્મ અને 4 જાન્યુઆરી 1965 એમનું મૃત્યુ. ધ વેસ્ટલેન્ડ માટે જ ટી.એસ. એલિયટ જાણીતા નથી. એના ઉપરાંત ધ કોકટેલ પાર્ટી, મર્ડર ઇન ધ કેથેડ્રલ, ધ ફેમિલી રિયુનિયન, આ એમના નાટકો છે. ધ કોકટેલ પાર્ટી, મર્ડર ઇન ધ કેથેડ્રલ, ધ ફેમિલી રિયુનિયન, આ એમના નાટકો છે. ટ્રેડિશન એન્ડ ધ ઇન્ડિવિડ્યુઅલ ટેલેન્ટ, એ એમનો જાણીતો નિબંધોનો સંગ્રહ છે. અને હેમ્લેટ એન્ડ હિઝ પ્રોબ્લેમ, એ પણ એમનો વિવેચનનો સંગ્રહ છે. એટલે આપણને હેમ્લેટ એન્ડ હિઝ પ્રોબ્લેમ એવી પુસ્તકના લેખક કોણ એવું પૂછે અને આપણા ભેજામાં શેક્સપિયર આવે તો એ ખોટું છે. એના લેખક ટી.એસ. એલિયટ છે, એ યાદ રાખવાનું. ટી.એસ. એલિયટને 1948 નોબેલ મળે છે સાહિત્યનું. ધ વેસ્ટલેન્ડ એ 1922 રચાયું છે. આની પહેલી પંક્તિ અને છેલ્લી પંક્તિ બે બહુ જાણીતા છે. શું કામ જાણીતા છે એ પણ કહું. પહેલી પંક્તિ છે, એપ્રિલ ઇઝ ધ ક્રુએલેસ્ટ મંથ. એપ્રિલ મહિનો એ સૌથી ક્રૂર, ઘાતકી મહિનો છે. આપણને ઉનાળાના લીધે પણ લાગે સાચું, અને ખાસ કરીને કોરોના પછી તો એપ્રિલ આપણને વધારે ને વધારે ક્રૂર લાગે, એ સીધી વસ્તુ છે. વેસ્ટલેન્ડ મરુભૂમિ નામે આપણે ત્યાં હરીન્દ્ર દવેએ એનો અનુવાદ કરેલો છે ગુજરાતીમાં. 5 ભાગમાં આ કાવ્ય વહેંચાયેલું છે. આ 5 ભાગના નામ પણ હું તમને આપી દઉં. 1, ધ બરિયલ ઓફ ધ ડેડ. 2, અ ગેમ ઓફ ચેસ. 3, ફાયર સરમન. 4, ડેથ બાય વોટર. અને 5, વોટ ધ થંડર સેડ. ફરી એકવાર, ધ બરિયલ ઓફ ધ ડેડ, મૃતનું દફન. અ ગેમ ઓફ ચોઇસ, ચેસની રમત. ફાયર સરમન, અગ્નિનો ઉપદેશ. ડેથ બાય વોટર, જળ દ્વારા મૃત્યુ. વોટ ધ થંડર સેડ, મેઘ ગર્જનાઓએ શું કહ્યું. આ 5 ભાગમાં, 5 ખંડમાં આ કાવ્ય વહેંચાયેલું છે. એ આપણને આમ જ યાદ રહેવું જોઈએ. જે રીતે આપણે કાલ ડિવાઇન કોમેડીના 3 ભાગ જોયા, એ રીતે વેસ્ટલેન્ડના 5 ભાગ આમ જ યાદ રહે તો સારું. ક્યારેક MCQમાં પૂછાઈ જાય. અહીં આગળ ગ્રીક પાત્ર ટાયરેસિયસની વાત આવે છે. આ ટાયરેસિયસ, જેને સોફોક્લિસની ઇડિપસ ધ કિંગ અને ઇડિપસ ધ રેક્સ વાંચી હશે ટ્રેજેડી, એને ટાયરેસિસને નું પાત્ર અજાણ્યું નહીં લાગે. થીબ્સનો એક ભવિષ્યવેત્તા જે અંધ છે, જે સોફોક્લિસની ટ્રેજેડીમાં કહે છે કે 12 વર્ષનો દુષ્કાળ શા માટે પડ્યો. તો ટાયરેસિસ જો પુરાકથાઓ દુનિયાભરમાં કેવી સરખી હોય. ગ્રીક કથા મુજબ કેટલાક વર્ષો સુધી ટાયરેસિસને સ્ત્રીમાં રૂપાંતરિત કરવામાં આવેલો. આપણે ત્યાં અર્જુનની કથા જાણીતી છે. એણે
1 વર્ષ સ્ત્રી તરીકે બૃહન્નલાના નામે એ જીવેલો છે અને પછી ફરી એકવાર એને પુરુષ તરીકે જીવવાનું આવ્યું. ટાયરેસિસ સ્વર્ગનો રાજાનો પુરોહિત હતો, ઝિયસનો પુરોહિત હતો. એ યુવાન હતો ત્યારે એણે 2 સર્પોને સંભોગ કરતા જોયા હતા અને લાકડીથી પ્રહાર કર્યો હતો. જો આપણે ત્યાં પરીક્ષિતની કથા યાદ કરો, જરાક જુદી જુદી રીતે ત્યાં ઋષિ છે, અહીંયા સર્પ છે અને એણે સંભોગ કરતા સર્પોને લાકડીથી છૂટા પાડ્યા એટલે એને સ્ત્રીમાં રૂપાંતરિત કરવામાં આવ્યો હતો અને સ્ત્રી તરીકે એ હેરાનો પુરોહિત બન્યો. ટાયરેસિસ જ્યારે દેવી એથિનાને સ્નાન કરતા જોઈ ત્યારે એથિનાએ એને અંધ બનવાનો શાપ આપેલો. આ આપણને ક્યાંક મગજમાં રહે તો બહુ સારું. નવાઈ એ છે કે ટી.એસ. એલિયટનું આ કાવ્ય જે એપ્રિલ ઇઝ ધ ક્રુએલેસ્ટ મંથથી શરૂ થાય છે એ પૂરું થાય છે ઉપનિષદના શાંતિ મંત્ર ઓમ શાંતિ શાંતિ શાંતિથી. આ એની છેલ્લી પંક્તિ છે જે આપણે કહીએ કે આખા વિશ્વને સૌથી વધારે જરૂર હોય તો એ શાંતિની જરૂર છે. એ મનુષ્ય જીવન હોય, પ્રકૃતિ હોય, પ્રાણી હોય, કોઈને પણ શાંતિની જરૂર છે. તો એલિયટની અંદર ભારતીય ઉપનિષદો પ્રત્યેનો પ્રેમ, એનું તત્વ ચિંતન હતું, એ જાણીતી વાત છે. તો આ તમારી ધ વેસ્ટલેન્ડ, ગુજરાતીમાં અનુવાદ મરુભૂમિના નામે, અને મરુભૂમિ હરીન્દ્ર દવેએ આ શીર્ષકથી અનુવાદ કરેલું છે. એ આપણને જો યાદ રહે તો બહુ સારું છે. ત્રીજી કૃતિ સેમ્યુઅલ બેકેટની વેઇટિંગ ફોર ગોદો. સેમ્યુઅલ બેકેટ 13મી એપ્રિલ 1906માં જન્મ, 22 ડિસેમ્બર 1989માં એમનું મૃત્યુ. આયર્લેન્ડના વતને આમ જન્મેલા અને પેરિસમાં એમનું મૃત્યુ થયું. બેકેટની વેઇટિંગ ફોર ગોદો સિવાયની જાણીતી કૃતિ એન્ડ ગેમ, હેપી ડેઝ, મર્ફી, આ બધી એમની જાણીતી કૃતિ. 1969માં એમને નોબેલ મળે છે. ટી.એસ. એલિયટને 48માં મળ્યું, આમને 69માં મળે. વેઇટિંગ ફોર ગોદોના મુખ્ય પાત્રોના નામ તો વ્લાદિમીર અને એસ્ટ્રગન, આ 2 તમને પહેલા જોવા મળે. તો વ્લાદિમીર એ બુદ્ધિનું પ્રતીક છે અને એસ્ટ્રગન એ દેહનું, શારીરિક ઈચ્છાઓનું પ્રતિનિધિત્વ કરે છે. પોઝો અને લકી પછીથી આવે છે. તો પોઝો માલિક છે અને લકી ગુલામ છે. એટલે ધારો કે કોઈ કહે કે વેઇટિંગ ફોર ગોદોમાં કુલ કેટલા પાત્ર છે, તો ભૂલ નહીં કરવાની, 4 નથી 6 પાત્ર છે. એક છોકરો જે આવે છે કહેવા માટે કે મિસ્ટર ગોદો આજે નહીં આવે પણ કાલે આવશે, અને મિસ્ટર ગોદો જે દેખાતા નથી એટલે જેને આપણે સૂચિત પાત્ર કહી શકીએ પણ છે, એટલે કુલ 6 પાત્રો છે અહીંયા. અસ્તિત્વવાદી નાટક છે, મૂળ ફ્રેન્ચ કૃતિ અને પછીથી એ બીજી ભાષાઓમાં ગયું. ખાસ કરીને 1955માં એ અંગ્રેજીમાં લંડનની અંદર ભજવાયું. 20મી સદીની સૌથી મહત્વની કૃતિ અને સૌથી મહત્વનું નાટક એ ગણાય છે. તો સાથે સાથે હવે એબ્સર્ડ નાટક આવે તો આપણને એક પુસ્તક પણ યાદ આવી જાય કે ધ થિયેટર ઓફ એબ્સર્ડ નામનું પુસ્તક કોણે લખ્યું? તો માર્ટિન એસ્લીને થિયેટર ઓફ એબ્સર્ડ નામનું પુસ્તક લખ્યું અને 1960માં લખ્યું. વેઇટિંગ ફોર ગોદો પરથી સુભાષ શાહ અને લાભશંકર ઠાકર, આમ તો વેઇટિંગ ફોર ગોદોથી વિશ્વભરના નાટ્યકારો પ્રભાવિત થયેલા છે, પણ લાભશંકર ઠાકર અને સુભાષ શાહે એક ઉંદર અને જદુનાથ એના પરથી પ્રભાવિત થઈને લખ્યું. પછીના સાહિત્યકાર આલ્બેર કામુ, તમારે એની ધ આઉટસાઇડર અભ્યાસક્રમમાં છે. ધ આઉટસાઇડર એ ધ સ્ટ્રેન્જરના નામે પણ જાણીતી છે. એટલે ધારો કે કોઈ અમને ધ સ્ટ્રેન્જર પૂછે તો ગરબડ નહીં કરવાની.
કામુ 1913માં જન્મ્યા અને 1960માં 46 વર્ષની ઉંમરે કાર અકસ્માતમાં મૃત્યુ. અલ્જીરિયામાં જન્મેલા છે. 1957માં એમને નોબેલ મળે છે. જો બેકેટને પછી મળ્યું છે, કામુને પહેલાં મળ્યું છે. ધ સ્ટ્રેન્જર એટલે કે આઉટસાઇડર 1942માં પ્રગટ થઈ. ધ પ્લેગ 1947, ધ ફોલ 1956, અ હેપી ડેથ 1971, ધ મિથ ઓફ સિસિફસ આ એમનો બહુ જ જાણીતો નિબંધ 1942. એટલે આઉટસાઇડર અને સિસિફસ બે એક જ વર્ષમાં 1942. ધ રિબેલ એમનો બહુ જાણીતો નિબંધ 1951માં અને કાલિગુલા એ એમનું નાટક છે એ 1951માં. એબ્સર્ડિટી એટલે કે અર્થહીનતાની વાત આઉટસાઇડર નવલકથાના કેન્દ્રમાં છે. જો જીવન અર્થહીન હોય તો મૃત્યુથી શો ફરક પડવાનો? એટલે જીવનની અર્થહીનતા સમજાઈ જાય તો મૃત્યુનો ડર આપોઆપ જ અદૃશ્ય થઈ જાય. કામુનું એક બહુ જાણીતું વિધાન છે, ઘણીવાર પૂછે છે, મારી પાછળ ચાલશો નહીં, હું કદાચ કોઈને નહીં દોરું, મારી આગળ પણ ચાલતા નહીં, હું કોઈને નહીં અનુસરું, મારી બાજુમાં ચાલો અને મારા મિત્ર બનો. આ એમનું બહુ જાણીતું વિધાન છે. આઉટસાઇડરના પાત્રો તો મ્યુરસો એનો નાયક છે, મેરી કાર્ડોના એ એની સ્ત્રી મિત્ર છે, ઇમેન્યુઅલ એનો મિત્ર છે, સાલામેન જે કૂતરાવાળો પડોશી છે, રેમન એ પણ મિત્ર છે. તો પાત્રોના નામ આપણને પૂછે છે એટલે આપણને આવડવા જોઈએ. ધ ટ્રાયલ કાફકાની, ફ્રાન્સ કાફકા 20મી સદીનો બહુ જ મોટો લેખક. 1883માં પ્રાગમાં એમનો જન્મ. મેટામોર્ફોસિસ એ 1912માં લખાય. ધ ટ્રાયલ 1914માં, ધ કાસલ 1922માં. ધ ટ્રાયલ મુકદમો નામે આપણે ત્યાં ગુજરાતીમાં આવેલી છે. ધ કાસલ કિલ્લો એ નામે પણ કદાચ કોઈકે કરેલું છે. ધ કન્ટ્રી ડોક્ટર 1919માં. ઇન ધ પિનલ કોલોની એ 1919માં. એમની બહુ જાણીતી, આમ એ લોકો લઘુનવલ કહે છે પણ મને એ હંમેશા વાર્તા લાગી છે. માત્ર 41 વર્ષની વયે કાફકા ટીબીના કારણે મૃત્યુ પામે છે. મેટામોર્ફોસિસનો અનુવાદ કોણે કર્યો? કાલે પણ કહેલું, શિરીષ પંચાલે. આનો નાયક છે ગ્રેગોર સામસા, જેનું જંતુમાં રૂપાંતરણ થઈ જાય છે. એની માં છે અને બહેન ગ્રેટ છે. ધ ટ્રાયલ જે અભ્યાસક્રમમાં છે એમાં જોસેફ કે એનો નાયક છે. આ નવલકથાની અંદર મને ધ ટ્રાયલ જ્યારે 94-95 વાંચેલી ત્યારે નહીં સમજાયેલી, અથવા તો એની ગંભીરતા ખબર નહોતી પડી. અત્યારે ખબર પડે છે. કોઈકનો ડર છે, કોઈ એક સિસ્ટમ જે તમે કશું બોલશો તો પકડી જશે, તમારા પર કેસ ચાલશે, તમને પકડીને ક્યાં લઈ જશે ખબર નથી, પણ તમારે બોલવાનું નથી, મૂંગા રહેવાનું છે. તો આ સિસ્ટમ કોણ છે એ ખબર નથી. તો ધ ટ્રાયલ એ અત્યારે વધારે સારી રીતે સમજાય છે. સિદ્ધાર્થ નામની કૃતિ તમારા અભ્યાસક્રમમાં છે. જર્મન લેખક હરમાન હેસ જેના લેખક છે. કથાનાયક સ્વની શોધમાં અને જ્ઞાનની શોધમાં નીકળેલો છે. આમને 1946માં હરમાન હેસને નોબેલ મળેલું છે. 1877માં જન્મ અને 1962માં એમનું મૃત્યુ થયું. સિદ્ધાર્થ 1922માં પ્રકાશિત થઈ. જો 1922માં વેસ્ટલેન્ડ પણ પ્રકાશિત થઈ અને સિદ્ધાર્થ પણ પ્રકાશિત થઈ. સિદ્ધાર્થ નામની ફિલ્મ આપણે ત્યાં બની છે, જેમાં શમ્મી કપૂર અને સિમી ગરેવાલ બે. તમારે સાહિત્ય અને સિનેમા પણ છે એટલા માટે કહેતી જાઉં છું. અહીં પાત્રોના નામ છે સિદ્ધાર્થ, એનો મિત્ર ગોવિંદ, એના પિતા, પછી ગૌતમ બુદ્ધને મળે છે, શ્રમણો છે, અને કમલા નામની ગણિકા અને વાસુદેવ નામનો હોડીવાળો. આ નવલકથાની અંદર ગૌતમ બુદ્ધે સિદ્ધાર્થને કહ્યું, અપ દીવો ભવ તું જ
તારો દીવો થા. કોઈ પાસે રસ્તો શોધવા જવાની જરૂર નથી. તમારી જાતને કહો કે રસ્તો બતાવે. તો એ સિદ્ધાર્થની વાત. યુલિસિસ જેમ્સ જોયસની બહુ જ જાણીતી નવલકથા. બહુ બધા લોકો એની વાત કરે, પણ કેટલા લોકોએ વાંચી હશે એ તો ઈશ્વર જાણે અને જેમ્સ જોયસ જાણે, કારણ કે મેં યુલિસિસ વાંચવાની હિંમત કરી નથી. આયરિશ લેખક છે અને એની આ અતિશય જાણીતી. 1922માં યુલિસિસ પણ પ્રગટ થઈ. જો 1922માં વેસ્ટલેન્ડ પણ આવે, યુલિસિસ પણ આવે, સિદ્ધાર્થ પણ આવે, એક જ વર્ષમાં આ બધી કૃતિઓ છે. આના પાત્રોના નામ તો લિયોપોલ્ડ બ્લૂમ, મોલી બ્લૂમ, સ્ટીફન ડિડલસ, બક મુલિગન અને મેકડોવલ. આ એના પાત્રો છે. પ્રયોગાત્મક નવલકથા છે. ડબલિનની વાત કરે છે. જેમ્સ જોયસની એટલી જ જાણીતી બીજી નવલકથા અ પોર્ટ્રેટ ઓફ ધ આર્ટિસ્ટ, એ પણ એટલી જ જાણીતી નવલકથા જેમ્સ જોયસની, પણ એ વાંચવાવાળા ભાગ્યે જ કોઈ તમને મળશે. યુલિસિસ એ ઓડિસિયસનું લેટિન નામ છે. જો એ લેટિનમાં હોય તો એ ઓડિસિયસ કહેવાય. યુલિસિસ એ જ છે. અને આ નવલકથા સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ, આંતરચેતના પ્રવાહની પ્રયુક્તિથી લખાયેલી છે. બાકીની વાત હવે પછી.